વેલકમ બેક। તો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેને લઈને દાહોદમાં ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। લીંબડી પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીને ડિટેઇન કર્યા છે। 17માંથી 16 માંગને પ્રશાસન અને હાઈવે ઓથોરિટી દ્વારા સ્વીકાર કરવામાં આવી હતી। પાક નિષ્ફળ વર્તનની મુખ્ય માંગ ન સ્વીકારાતા બેઠક યોજાઈ હતી। હાઈવેનું કામ બંધ કરાવવાનો ખેડૂતોએ નિર્ણય લીધો હતો। હાઈવેનું કામ બંધ કરવા જતા પહેલા જ મુકેશ ડાંગીને ડિટેઇન કરવામાં આવ્યા છે। સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાયા છે। ઉત્સવ, દિલ્હી મુંબઈ કોરિડોર જે બની રહ્યું છે હાઈવેને લઈને હવે દાહોદમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। શું છે ખેડૂતોની મુખ્ય માંગ? જી નેહા, જે દિલ્હી મુંબઈ જે મુખ્ય જે કોરિડોર છે તે જે દાહોદમાંથી જે પસાર થાય છે ત્યારે જે 14 ગામના ખેડૂતો છે તે વિરોધ દર્શાવ્યો છે ત્યારે જે તેમની 17 માંગણીઓ છે તેની અંદર જે તેમની 16 માંગણીઓ જે છે તે સંપૂર્ણ પૂર્ણ સ્વીકારવામાં આવી હતી। જે મુખ્ય માંગણી જે છે તે પાક નિષ્ફળ થાય છે, જે ખેડૂતોનું જે વળતર છે તેની જે માંગ હતી તે બાકી રહી હતી, તેના જે માટે આજે જે ખેડૂતો દ્વારા જે આજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર જામ કરીને કામ બંધ કરાવવાનું જે છે તે કરવામાં આવ્યું હતું। પરંતુ જે લીંબડી પોલીસ સ્ટેશન લીંબડી પોલીસે જે મુખ્ય જે આદિવાસી આગેવાન છે જે મુકેશ ડાંગી તેને જે વહેલી સવારે પોતાના તેના ઘરમાંથી જ ડિટેન કરી દેવામાં આવ્યો છે। હાલ તો જે છે તે કામ જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસનું છે તે ચાલુ છે અને બંધ નથી કરવામાં આવ્યું। જી બિલકુલ ઉત્સવ, જાણકારી બદલ આભાર।